Hello, my dear friends, myself Jayanti Mesurya, and let's go ahead with રાણી કી વાવ ધ નેક્સ્ટ પાર્ટ. આપણે આગળ વધીએ, જેમાં આપણે જોઈએ કે શું છે આગળ જે શિલ્પ સ્થાપત્યની વાતો છે અને એ કેટલું આહલાદક, અદ્ભુત, અજોડ જ કહી શકાય એવું સ્થાપત્ય છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ ઓનલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. વાસ્તવિકતા એ છે કે આ આખી જે વાવ છે ને તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે સંપૂર્ણપણે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન અ ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. અને ત્યાં આપણને એ વસ્તુ જોવા મળે છે કે ભગવાન વિષ્ણુના જુદા જુદા આકાર કે પોઝમાં એમની મૂર્તિઓ જોવા મળે છે. એનું કલાત્મક મૂર્તિઓ આપણને જોવા મળે છે જે પથ્થરમાંથી કોતરવામાં આવેલી છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. ભગવાન વિષ્ણુ અને સાથે માતા પાર્વતીની મૂર્તિઓ પણ કોતરવામાં આવેલી છે. તે એ પણ એટલી જ મહત્ત્વની છે. જુઓ તમે કે આ મૂર્તિઓનું સ્થાપત્યને એક અદ્ભુત સમન્વય. Nearly 15 galleries have the sculptures of Parvati. હવે અહીંયા પાછું અલગ અલગ 15 જગ્યાએ પાર્વતી માતાની જે વિશે જે શિલ્પકામ જે મૂર્તિઓ છે બનાવેલી એ 15 ગેલેરીમાં લગભગ એવું છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. અને એમાં પણ 12 જગ્યાએ જે માતા ગૌરીની જે મૂર્તિ છે ને તો એ એક સાથે છે એમ. તો એ એવું છે એમ સ્થળ કે જ્યાં રેરલી ફાઉન્ડ એનીવેર. આવી જગ્યા લગભગ આટલી સુંદર અને આવી એક સાથે મૂર્તિઓ બીજી કોઈ જગ્યાએ આપણને જોવા મળે એમ નથી એવું કહે છે. The Sun Temple of Modhera has it. મોઢેરામાં એક વર્લ્ડમાં સૌથી પ્રખ્યાત એવું એક સૂર્ય મંદિર આવેલું છે જે આપણે જાણીએ છીએ. ત્યાં એક આ રીતનું છે કે જ્યાં અલગ અલગ મૂર્તિઓ એક સરખી કે એમ એક સાથે કોતરવામાં આવેલી હોય એવું જોવા મળે. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Trishanda, Total and Tripura. એટલે અહીંયા એક સુભગ સમન્વય કેવો છે તે જુઓ કે માતા ગૌરીના 12 એકી સાથે 12 સ્ટેચ્યુ છે. 1 ડઝન જેને કહીએ આપણે બીજા સાથે. અને એ બધી મૂર્તિઓ એક સાથે એક જગ્યાએ. એટલે એ પણ અદ્ભુત કહી શકાય કે આપણા માનવામાં નહીં આવે કે આ કેવી રીતનું શક્ય બને. બિસાઇડ તદુપરાંત ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. તદુપરાંત પણ કેટલા અન્ય ભગવાન અને એટલે દેવી દેવતાઓના અન્ય મૂર્તિઓ પણ ત્યાં છે. સચ એઝ ગણેશા, જેમ કે ભગવાન ગણેશ એટલે કે ગણપતિ દાદા, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. તો આપણે ઇન શોર્ટ આપણે જોઈ શકીએ કે આ વાવ જે છે રાણી કી વાવ છે ને આપણે ઓળખીએ છીએ. જો આપણે ત્યાં જઈએ તો આપણને ફક્ત આ ગૌરી માતા એટલે કે પાર્વતી માતા કે ભગવાન વિષ્ણુની મૂર્તિના જ દર્શન નથી થતા, પણ ત્યાં અલગ અલગ બીજા અન્ય દેવી દેવતા કે ભગવાનની મૂર્તિઓનું પણ એટલું જ સરસ મજાનું સુંદર ચિત્રના રૂપમાં એટલે કે એક શિલ્પ સ્થાપત્ય જે છે જેનું શિલ્પકામ કર્યું તે આપણને જોવા મળે છે.